હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો આજે અમે જઈ રહ્યા છીએ મોગલધામ કબરાવ કચ્છ, જે મોરબીથી 115 કિલોમીટર દૂર છે. તો અમે આજે જઈ રહ્યા છીએ ત્યાં દર્શન કરવા માટે. તો તમે પણ આ રોડ ટ્રીપને એન્જોય કરો અને મોગલધામ કબરાવના દર્શન કરવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહો. તો અત્યારે આપણે છીએ મોરબીનો પ્રખ્યાત પુલ એવો પાડા પુલ ઉપર. તો આ સર્કલ છે મહારાણા પ્રતાપ સર્કલ, જે પહેલા ગેંડા સર્કલ તરીકે પણ ઓળખાતું હતું. તો આ છે માળિયા ફાટક, જ્યાંથી આપણે હવે જઈશું કચ્છ તરફ. તો અહીંયા તમને સાઈડમાં જોવા મળશે મોરબી માળિયા હાઈવેની પ્રખ્યાત ઓનેસ્ટ હોટલ. તો જેમ જેમ તમે સામખિયાળી સાઈડ આગળ વધશો તેમ તમને જોવા મળશે મીઠાના અગરિયા. તો અહીંયા તમે જેમ આગળ વધશો તેમ રોડની બંને સાઈડ મીઠાના અગરિયા જ જોવા મળશે. તો અહીંયા તમને જે આ સફેદ ખેતર જેવું દેખાય છે ને, તે પાકેલું મીઠું છે, અને જે આ પાણીના ક્યારા દેખાય છે તે મીઠું પકાવવા માટેના પાણીના કરેલા ક્યારા છે. અને અહીંયા તમને રોડની બંને સાઈડ બસ આવો જ નજારો જોવા જળશે. બંને સાઈડ બસ મીઠાના અગરિયા જ જોવા મળશે.
તો આ છે અમારા રૂટનું પહેલું ટોલ નાકું, સુરજબારી પુલ ટોલ નાકું. તો અહીંયા અમારો ટોલ કપાઈ ગયો અને હવે અમે આગળ વધ્યા સામખિયાળી બાજુ. તો આ છે સામખિયાળીનું ટોલ નાકું. અહીંયા પણ અમે ટોલ કપાવીને આગળ વધ્યા ભચાઉ તરફ. તો કબરાવ મોગલધામ જવા માટે ભચાઉથી દુધઈથી ભુજવાળો જે હાઈવે છે તે હાઈવે ઉપર જવાનું રહેશે. તો અહીંયા સાઈડમાં છે ભચાઉનું બસ સ્ટેશન અને સામે જે ગેટ દેખાય છે તે ભચાઉ સિટીમાં એન્ટર થવા માટેનો ગેટ છે. તો આપણે પહોંચી ગયા છીએ કબરાવ ગામ પાસે. તો કબરાવ ગામ પાસેથી જ મોગલધામ મંદિર તરફ જવાનો રસ્તો પડે છે, જે રોડથી મંદિર 2 કિલોમીટર દૂર છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા કબરાવ મોગલધામ. તો આપણે સૌપ્રથમ મંદિરે દર્શન કરવા જઈએ.
તો અમે લોકોએ મંદિરમાં દર્શન કરી લીધા છે અને મંદિરની અંદર ફોટો કે વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ હોવાથી અમે લોકોએ ત્યાં કોઈ ફોટો કે વિડીયોગ્રાફી કરેલ નથી. અને અહીંયા મંદિરમાં કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી અને બપોરે અને સાંજે અન્ન ક્ષેત્ર ચાલુ છે. તો અહીંયા મંદિરની બાજુમાં જ ખરીદી કરવા માટે નાના મોટા સ્ટોલ આવેલા છે. તો અહીંયા તમને ખાણીપીણી, કટલેરી, હેન્ડીક્રાફ્ટની આઇટમો, ગિફ્ટ આર્ટિકલની આઇટમો અને કપડાના અવનવા સ્ટોલ જોવા મળશે. પછી અમે લોકો થોડી ખરીદી કરીને નીકળી ગયા ઘર તરફ જવા માટે. તો આજે અમે અમારી ટ્રીપ અહીંયા જ પૂરી કરી છે અને તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય મોગલમાં લખજો. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.